રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના પડવલા ગામમાંથી એક હચમચાવી દે તેવી હત્યાની ઘટના સામે આવી છે। લોહીના સંબંધોને લજવતા આ કિસ્સામાં એક કૌટુંબિક ભત્રીજાએ જ પોતાના સગા કાકાની ઘાતકી હત્યા કરી નાખી છે। હત્યા પાછળનું કારણ કોઈ મોટી અદાવત નહીં, પરંતુ માત્ર એક સામાન્ય મસ્તી અને બોલાચાલી હોવાનું સામે આવ્યું છે। ભાયાવદર પોલીસે આ મામલે ગુનો નોંધીને ફરાર આરોપીને પકડી પાડી વધુ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે। પ્રાપ્ત વિગતો અનુસાર ગત 23 ઓગસ્ટ 2026ના રોજ સાંજના સમયે ઉપલેટાના પડવલા ગામના આ લોહિયાળ ખેલ ખેલાયો હતો। ગામમાં રસ્તા પર આવેલા પાણીના પરબ પાસે 35 વર્ષીય અદ્રેમાન કારાભાઈ નોયડા અને તેમનો કૌટુંબિક ભત્રીજો સોહિલ અયુબભાઈ નોયડા બેઠા હતા। પોલીસ ફરિયાદ મુજબ અદ્રેમાન અને સોહિલ વચ્ચે કાયમ સાથે ઉઠક બેઠક હતી અને તેઓ એકબીજા સાથે મસ્તી કરતા હતા, પરંતુ આ દિવસે કાકા અદ્રેમાને કરેલી વાતોવાતની મસ્તી ભત્રીજા સોહિલને પસંદ આવી ન હતી। આરોપી સોહિલ શિકારી વૃત્તિ ધરાવતો હોવાથી પોતાની પાસે કાયમ છરી રાખતો હતો અને અત્યંત ગુસ્સાવાળા સ્વભાવનો હતો। કાકાની મસ્તીથી ઉશ્કેરાઈ જઈને સોહિલે અચાનક પોતાની પાસે રહેલી છરી કાઢીને અદ્રેમાનની છાતીના ડાબા ભાગે જોરદાર ઘા ઝીંકી દીધો હતો। લોહીલુહાણ હાલતમાં અદ્રેમાનને તાત્કાલિક ભાયાવદર અને ત્યારબાદ વધુ સારવાર અર્થે ઉપલેટાની કૃષ્ણા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા। રાજકોટ ગ્રામ્ય જિલ્લાના ભાયાવદર પોલીસ સ્ટેશનના પડવલા ગામમાં 23 ઓગસ્ટની રાત્રિમાં એક બનાવ બનેલો, જેમાં અદ્રેમાન કારાભાઈ નોયડા સંગી પડવલા ગામના છે અને સોહિલ અયુબભાઈ નોયડા સંગી એ દોનો પડવલા ગામમાં છે। બંને સાથે બેઠા હતા અને વાતો કરતા હતા અને વાતોમાં એને કોઈ અમુક વાતચીતમાં એક વાત ઉપર ઉશ્કેરીને અને જે આરોપી છે સોહિલ અયુબભાઈ નોયડા આ અદ્રેમાનના એના ઉપર કર્યો, એક જ કર્યો અને આના થઈ ગયો તથા એને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો અને હોસ્પિટલમાં એને ડિક્લેર કરવામાં આવ્યો। આ બનાવ બન્યા પછી રાજકોટ રેન્જ ડીઆઈજી સાહેબના માર્ગદર્શનમાં અને ત્યાંના ઇન્ચાર્જ ડીવાયએસપી શ્રીજીતા પટેલના નિર્દેશમાં ટીમની રચના કરીને તુરંત જો છે આરોપીને પકડવામાં આવ્યો। હાલ આગળની જો કાર્યવાહી છે, આરોપી અરેસ્ટ કરવામાં આવ્યો છે। હથિયાર જો હત્યામાં કામમાં લીધો છે એ બધી વસ્તુ સરકારી પંચોની હાજરીમાં રિકવર કરવામાં આવી છે અને આગળની કાર્યવાહી ચાલુ છે। કાકા ભત્રીજા થાય છે, એક જ પરિવારના છે અને શાંતિથી બેઠા હતા। જો પ્રત્યક્ષદર્શી લોકો છે આજુબાજુના એ પણ કીધું કે આરામથી વાત કરતા હતા, હસતા હતા એકબીજા સાથે બેઠા વાતોમાં અને કોઈ એક વાત એવી ન ગમી હોય આમાં ઉશ્કેરીને અને ખિસ્સામાંથી એના ઉપર જો આના શોલ્ડર થી નીચે ચેસ્ટના ભાગમાં એક જ વાઉન્ડ થયો, એનાથી એની જોનો કોઈ અનબનાવ પણ નથી અને ડિટેલમાં પૂછપરછ ચાલુ છે કે ઓર કોઈ આ સિવાય કોઈ બીજો કારણ હોય એના માટે પૂછપરછ પોલીસ સ્ટેશન લેવલ ઉપર ચાલુ છે। ગઈ તારીખ 23 ઓગસ્ટ 2026ના રોજ ભાયાવદર પોલીસ સ્ટેશનના પડવલા ગામ ખાતે ફરિયાદી મુસાભાઈ કારાભાઈ નોયડાએ ફરિયાદ જાહેર કરેલ છે કે તેમના નાના ભાઈ અદ્રેમાન કારાભાઈ નોયડા, જેનું ગઈકાલ સાંજે એમના પોતાના ગામમાં પડવલા ગામ ખાતે આરોપી સોહિલ અયુબભાઈ નોયડા તથા મરણ જનાર અદ્રેભાઈ એમના ગામના ઓટલા પર બેઠા હતા, એકબીજા સાથે નોર્મલ વાતચીત કરતા હતા, ત્યારે ફરિયાદી તેમનાથી થોડા અંતરે દૂર બેઠા હતા। જે તે સમયે અચાનક લોહીલુહાણ થઈ મરણ જનાર અદ્રેભાઈ તેમના પોતાના ભાઈ સામે એટલે કે ફરિયાદી પાસે આવીને જાણ કરે છે કે મને આરોપી સોહિલ અયુબભાઈ નોયડાએ ધારદાર હથિયારથી મારેલું છે, જેથી લોહીલુહાણ જોઈને ફરિયાદી મુસાભાઈએ ભાયાવદર પોલીસ સ્ટેશનમાં આતરે ગુનો દાખલ કરવામાં આવેલ છે, જેના મરણ જનારના ભાઈ મુસાભાઈ કારાભાઈ નોયડા દ્વારા આ અંગે ફરિયાદ આપવામાં આવેલ છે અને આગળ આરોપીની તપાસ ચાલુ છે। આગળની કાર્યવાહી આરોપી મળેથી ધ્યાન લેવામાં આવશે। આ બનાવને પગલે નાનકડા પડવલા ગામમાં ભારે અરેરાટી વ્યાપી ગઈ છે। મૃતકના મોટા ભાઈ મુસાભાઈ નોયડાની ફરિયાદના આધારે ભાયાવદર પોલીસે ભારતીય ન્યાય સંહિતાની કલમ 103(1) અને જીપી એક્ટ મુજબ હત્યાનો ગુનો દાખલ કર્યો છે। હાલ હુમલો કર્યા બાદ ફરાર થઈ ગયેલા આરોપી ભત્રીજા સોહિલ નોયડાને ઝડપી પાડ્યો હતો અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી। રિપોર્ટર ફિરોઝ જુનેજા, ધોરાજી।